સદગુરુ સ્વામી નમો નમઃ. સદગુરુ સ્વામી નમો નમઃ. આજે યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉપર આપણે સત્સંગ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધથી ચાલુ કર્યું. ગઈકાલે આપણે સંકલ્પ ત્યાગ એટલે ત્યાગનું યથાર્થ સ્વરૂપ શું છે એ વાતો કરી ગયા. હવે આજે બીજો સર્ગ આપણે લઈએ તો કર્મ બીજનું મૂળ અજ્ઞાન એ શું છે, તો એ વિષયને થોડું આપણે આજે લક્ષમાં લઈએ. કર્મ બીજનું મૂળ શું? તો મૂળ અજ્ઞાન કર્મ બીજનું. વશિષ્ઠજી કહે છે કે હે રામચંદ્રજી, આ જગત દ્વૈતનું અને એકત્વનું એવા સંકલ્પોથી ખરેખર રહિત અને શાંત પરમાત્મા રૂપે છે. અને એ જગત રહેલું છે ક્યાં? તો પોતાના સ્વરૂપમાં જ રહેલું છે. અનાદિ શાંત છે, પરમાત્મા છે, બ્રહ્મ સ્વરૂપ છે તે. પણ જગત અનાદિ અશાંત છે તો અનાદિ. તો પોતાના સ્વરૂપમાં જગત રહેલું છે. અને જેમ કાદવના માટીના પુતળાની બધી સેના, બત્રી પુત્રીનો આપણે ખેલ જોઈએ છીએ ને, કે એ ખેલ ખેલનારો બત્રી પુત્રીઓને દોરી વડે બાંધેલી હોય અને લડાવતો હોય, તો આખી સેના કાદવની હોય તો એ કાદવ રૂપે હોય છે. એવી રીતે પરમાત્મામાં આ જગત આખું કલ્પાયેલું છે. તો આ જગત પણ પરમાત્મામય છે. જેમ સોનાની અંદર કેટલાય દાગીના કલ્પાયા, વીંટી, કડી, હાર, પણ બધું હાર છે, વીંટી છે, બધું સોનામય છે. સોનાને છોડી અને વીંટી હોય નહીં. તો એ રીતે આકાર થાય છે, ક્રિયા થાય છે જગતની. એમાં કાળ છે, દેશ છે, નામ છે, શક્તિ છે, રચના છે, આ મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, આ બધું જેટલું પરમાત્મા સિવાયનું છે, પણ બધું પરમાત્મામય છે, પરમાત્માના રૂપે છે. એટલે ઇન્દ્રિયોથી શરૂઆત કરીએ તો ઇન્દ્રિયોના બહારના અનુભવો, મનને આપણે ધ્યાનમાં લઈ જતા હોઈએ તો ખબર પડે છે કે આપણે બહિર્મુખતાના બદલે અંતર્મુખ થયા. તો મનના અંદરના અનુભવો, મનના સંકલ્પો, વિકલ્પો, એટલે કે મનથી માનસિક જે કંઈ કર્મો જેટલા થાય છે, સ્વપ્ન થાય છે, મનના માનસિક સંકલ્પો વિકલ્પો થાય છે, બધું પરમાત્મામય છે. તો અહીંયા પરમાત્મામય છે. જે કંઈ દ્રશ્ય પદાર્થોનો ભાવ થાય છે આપણને, અથવા અભાવ થાય છે, ગમો થાય છે, અણગમો થાય છે, તો એ બધું તત્વરૂપે તત્વ દ્રષ્ટિથી જોઈએ તો પરમાત્મામય છે. માટે હું અને મારું એ પણ પરમાત્મા રૂપે છે, જેની સત્તાથી છે. પરમાત્માની સત્તા બધામાં રહેલી છે. પરમાત્માને છોડી અને કાંઈ ઇન્દ્રિયો નથી, વિષયો નથી, અનુભવો નથી, કળાઓ નથી, કાંઈ પણ બહારનું ઊભું કરેલું આપણો સંકલ્પો વિકલ્પોનું જગત પણ નથી. એટલે બધું પરમાત્મા જ છે, પરમાત્મા રૂપે છે. તો અહીંયા કહેવાનો મતલબ એવો છે વશિષ્ઠજીને કે હે રામ, વિષયોમાં આસક્ત બુદ્ધિ ન રાખતા નિસંકલ્પ થઈને રહો. બધું પરમાત્મામય સંકલ્પ બનાવી નાખો. મન વાણીની જે કાંઈ ચેષ્ટાઓ છે એ ચેષ્ટાઓ હારી હાચી માની અને એની અંદર ચિંતા બળતરા, જે કંઈ ડીઝલ બળવાનું થાય છે આપણામાં, એ ના થાય. પરમાત્મામય બધું જગત છે અને આપણે પણ પરમાત્મામય સંકલ્પ વિકલ્પ રહિત થઈને નિસંકલ્પ થઈ અને મન વાણી આદિની ચેષ્ટાથી રહિત થઈ અને રહીએ, એવો ઉપદેશ વશિષ્ઠજી રામને આપે છે. તો રામ કહે છે કે ભગવાન સમર્થ ગુરુદેવ, હું અને મારું અભિમાન, હું અને મારાનું જે કંઈ અભિમાન છે કે જેનું મૂળ આપણે તપાસીએ તો ખરેખર સાવ મિથ્યા છે. અને તો પછી
ત્યાગ કરનાર કોઈ જ્ઞાની પુરુષ કર્મો કરે તો શું લાભ થાય એને? પછી કે લાભ થાય કે કર્મનો ત્યાગ કરે તો કાંઈ હાનિ થાય છે? આવો પ્રશ્ન રામચંદ્રજી પૂછે છે. તો ભગવાન વશિષ્ઠજી કહે છે કે હે રામજી, તો એના માટે કર્મ શું છે, આ કર્મ વિસ્તાર કેવી રીતે પામ્યું છે, એની ઉત્પત્તિ કર્મની ક્યાંથી થાય છે, મૂળ ક્યાં છે, અને એ મૂળનો નાશ કઈ રીતથી થાય છે. જુઓ, અહીંયા નાશ કરવાની વાત કરી છે ને કર્મનો, એટલે કર્મનો નાશ ના થાય પણ કર્મનો કરતા છે એ અકર્તા બની જાય. એટલે પ્રતીતિ માત્ર કર્મ રહે તો કર્મનો નાશ એ રીતે કરવાનો છે કે હું કરતા નથી અને કાંઈ બનતું નથી, બધું પરમાત્મામય છે. તો વશિષ્ઠજી કહે છે કે આ બધા કર્મનું બીજ શું છે, એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, કેવી રીતે એ બીજનો નાશ કરવો, એના વિશેનું આ પ્રકરણ છે. તો કોઈ પણ વસ્તુનો નાશ કરવા માટે એના મૂળમાં ઉખેડવું પડે. જેમ કે આપણે તુલસીનો ઝાડ હોય અને ઉધઈ લાગેલી હોય તો પાંદડા હમણાં ના થાય, એના મૂળમાં પાંદડા હુકાતા હોય તો મૂળમાં પાણી પાવું પડે. તુલસી સિંચે મૂળ કો પાન પાન પ્રસરાય, પછી તો બધું હમું થાય જાય બધા પાંદડા. ફક્ત આપણે પાંદડા અને ડાળીઓ કાપી નાખવાથી એનો નાશ નથી થતો, કોઈ પણ હુકારો થયો હોય એનો. એમ આ શુભ અશુભ જે કંઈ કર્મોરૂપી આ વૃક્ષને નિર્મૂળ કરવાનું છે, એવું કરવાનું છે કે કર્મોરૂપી કર્તારૂપીનું વૃક્ષ, કર્મોરૂપીનું વૃક્ષ છે ફરીથી ઉગે જ નહીં. તો કર્મ એ તો બીજવારો છે. જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. જેવું કર્મ થાય છે તો કર્મ વવરાઈ જાય છે અને એનું બીજ ઉગે છે, ફળ તો મળે છે. તો આ દેહ તે બીજમાં ઉત્પન્ન થયેલું વૃક્ષ છે અને આ સંસાર છે તે એક જંગલ છે. તો એ વૃક્ષ પર સુખ દુઃખ રૂપી ફળો આવે છે. તો આ દેહરૂપી વૃક્ષનું પ્રારબ્ધ બની ગયું છે. તે પ્રારબ્ધને લઈ અને એ આ દેહરૂપી વૃક્ષનું ઉત્પત્તિ થઈ છે, જન્મ થયો છે. એ જ બીજ છે મૂળ. તો પ્રારબ્ધ કેમ બન્યું? અવિદ્યાની ગાંઠને લઈને પડ્યું, અજ્ઞાનતાને લઈને. એટલે દેહ ઉત્પન્ન થઈ ગયો. ગુણ કારણ ગુણ ઉપજે, ગુણ કારણ ગુણ જાય. અવિદ્યા છે એ શરૂઆત છે, એ જ ગુણ છે. અને ગુણથી દેહ ઉત્પન્ન થયો એટલે એ ગુણ. દેહથી પ્રારબ્ધ ઉત્પન્ન થયું તો એ ગુણ. અને ગુણ કારણ ગુણ જાય. જો આપણી ખોપડીમાં અવિદ્યા દાસ થાય અને જ્ઞાન આવી જાય તો ગુણ કારણ ગુણ બધા ઊભા થઈ જાય. એક અવિદ્યાનો ગુણ, એનાથી અવિદ્યાનો સંસાર રચાઈ ગયો, અને જ્ઞાનનો ગુણ, વિદ્યાનો ગુણ, તો એનાથી સંસાર નિર્મૂળ થઈ જાય છે. તો દેહરૂપે પ્રગટતા આ પ્રારબ્ધ કર્મનું ફળ મૂળ કર્મેન્દ્રિયો, અને કર્મેન્દ્રિયોનું મૂળ જ્ઞાનેન્દ્રિયો છે. તો એ જ્ઞાનેન્દ્રિયોનું મૂળ શું છે? તો એ મન છે. તો મન, ચિત્ત, આપણો અહંકાર, આ બધું શું છે? તો મન કે આપણા અંતઃકરણનું મૂળ આપણો જીવાત્મા છે, જીવ. તો હવે આ જીવનું સ્વરૂપ શું છે? તો એ સૂક્ષ્મ લિંગદેહ છે. જે કંઈ લિંગદેહ અને બીજા બધા દ્રશ્ય પદાર્થોમાં ચિદાભાસ રૂપે જે પ્રતિબિંબિત થાય છે, આભાસ, ચિત્તનું આકાશ છે, ત્યાં ચિત્ત નિર્મળ છે અને ચિત્ત આભાસ છે. એની અંદર હું, મારું, તું, તારું, આ બધા બીજો પ્રારબ્ધથી બનેલા છે. એટલે એ પ્રતિબિંબિત થાય છે અને પરમાત્માનું સ્વરૂપ પણ એમ જ પ્રતિબિંબિત થાય છે, ચિદાભાસમાં. ચિદાભાસ જો ચોખ્ખો થઈ જાય તો ત્યાં પરમાત્મા હાજરા હાજર છે. ચિદાભાસ આભાસવાળો હોય તો તે જીવાત્મા અજ્ઞાની છે, રોવે છે, જન્મે મરે છે. તો ચિદાભાસ રૂપે પ્રતિબિંબ થતું આ ચેતન જ છે મૂળ. અને એ ચિદાભાસ રૂપ ચેતન અંશનું મૂળ છે તે બ્રહ્મ છે, પોતે છે, આત્મા છે, બ્રહ્મ ચૈતન્ય છે. અને એ બ્રહ્મ ચૈતન્યનું મૂળ ગોતવા જઈએ તો કશું હાથમાં ના આવે. એનું મૂળ કોઈ નથી, પોતે સ્વયંભૂ છે. તો રામજી કહે છે કે હે મહારાજ, આ જીવ, ચૈતન્ય, અહંકાર બધામાં ભળી અને નામરૂપની જે કાંઈ કલ્પનાઓ કરી અને અધ્યાસો કરે જાય છે, હું ફલાણો ભાઈ, ફલાણી જ્ઞાતિ, આવડો છું,
જન્મ્યો છું, મરું છું, આ બધી ભાવનાઓ કરે છે તો તે કર્મ થઈ ગયું અને એ કર્મના બીજરૂપ થઈ જાય છે. જેટલા વિચારો અને સંકલ્પો અંદર થોપાય એ બીજરૂપ થાય છે. તો એવી રીતે નહીં કરતા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખી લઈએ તો તે પોતે જ પરમ પદરૂપ છે. તો આ રીતે દેહમાં, શરીરમાં, ઇન્દ્રિયોમાં, મનમાં આ બધા અહંકાર ભાવે આત્મબુદ્ધિ થઈ જાય છે. તો એ જ કર્મનું કારણ લાગે છે અને કર્મના ફળ વિશેનું અજ્ઞાન વશિષ્ઠ ભગવાન પાસેથી રામે સાંભળેલું હતું. તો હવે એના જવાબમાં વશિષ્ઠજી બોલે છે કે છે, હે રામજી, આ જીવ ચૈતન્ય જ ભ્રાંતિથી પેદા થતા વાસના, ઈચ્છા, મન, કર્મ, સંકલ્પ, નામ આ બધા રૂપે વિસ્તાર પામેલું છે. જ્યાં સુધી મનુષ્યનો દેહ આપણો રહે છે ત્યાં સુધી ચિત્તની ઉપાધિ રહે છે, ચિત્તરૂપ ઉપાધિ. એમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે. જેનું પડે છે પ્રતિબિંબ તે ચેતનનું, જેમાં પડે છે પ્રતિબિંબ તો તે ચિત્તરૂપ ઉપાધિમાં પ્રતિબિંબ પડે છે. તો પ્રતિબિંબ પડે એટલે ચિદાભાસથી એ ક્રિયાઓ ચાલુ થઈ જાય છે. તો ત્યાં સુધી કર્મનો ત્યાગ સંભવ નથી બનતો. પણ આવી પડેલા કર્મો કરતાં 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 જતાં એક ભાવના કરવાની છે કે હું તો અસંગી છું, હું ચિત્તરૂપ છું, હું આત્મા છું, હું વ્યાપક છું, હું બ્રહ્મ છું અને હું અકર્તા છું. તો એવી રીતે આત્મામાં સ્થિતિ રાખવાની, કર્મના નામ, રૂપ એ બંનેની ભાવના મનમાં થવા દેવાની નહીં. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો એની સતત ભાવના કરવાની છે. તો કર્મનો ત્યાગ કે ચિત્તનો ત્યાગ થઈ રહેશે. આપણને કર્મનો ત્યાગ એ પણ કરવાનો છે અને ચિત્તનો ત્યાગ કરવાનો છે. ફક્ત પોતાનામાં જ પોતાની સ્થિતિ બનાવવાની છે. તો સ્થૂળ દ્રષ્ટિએ તો કર્મનો ત્યાગ છે એ સંભવ નથી. આંખો જોવે છે, પલકારા મારે છે, દેહની ક્રિયાઓ, ઊંઘવું, જાગવું, શ્વાસ લેવો, મળ વિસર્જન કરવું, આ બધું થાય છે તો એ કર્મોનો ત્યાગ અસંભવ છે. પણ નિસંકલ્પતા આવી જાય આપણામાં તો એ અકર્તા ભાવથી નિસંકલ્પપણે કરવામાં આવતા કર્મ એ કર્મ જ ગણાતા નથી. તો ચિદાભાસ જ બુદ્ધિ, મન, ચિત્ત, અહંકારમાં પ્રતિબિંબિત થઈ રહેલો છે. પરમાત્મા ચિદાભાસના રૂપમાં ઝીલાય છે અંતઃકરણ હોય ત્યાં. જો વૃક્ષોને અંતઃકરણ નથી, એમાં પરમાત્મા સામાન્ય રૂપે છે પણ વિશેષ રૂપે નથી. બીજા જે કાંઈ પ્રાણીઓ છે એમાં ધર્મની ધારણા નથી થતી, તો અમુક જ વિષયો પકડાય છે, ભૂખના અને ભયના, વાસનાના પકડાય છે. તો આ ચિદાભાસ જ બુદ્ધિમાં, મનમાં, અહંકારમાં પ્રતિબિંબ થઈ અને કર્મને વિસ્તારે છે. તો ચિદાભાસ વગરની અવસ્થા છે એ મોક્ષ છે. ચિદાભાસ સાથેની અવસ્થા છે તે ભવાટવી છે આપણી. તો આ દેહ છે ત્યાં સુધી કર્મનો ત્યાગ સંભવ નથી. પણ વાસનામય ચિત્તમાં જે જીવનો, જે ચૈતન્યનો ચિદાભાસ એ જ કર્મનું મૂળ છે. તો જેની નિવૃત્તિ કરવી પડે અને એ નિવૃત્તિ અજ્ઞાનની નિવૃત્તિ કરવાની છે, તે ચિદાભાસની નિવૃત્તિ. તો એ નિવૃત્તિ જ્ઞાન સિવાય થઈ શકે નહીં. અંધારાની નિવૃત્તિ કરવી હોય તો અજવાળા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો જે આપણે ચિદાભાસ રૂપ સૂક્ષ્મ જીવ ભાવ થઈ ગયા અને એના મૂળ કારણ અજ્ઞાન, તો એવા અજ્ઞાનને જ્ઞાનથી દૂર કરીએ તો એ ચિદાભાસના કારણે બધા જે કંઈ દ્રશ્ય, દર્શન, દ્રષ્ટા, હું, કર્તા, કર્મ, કારણ, જ્ઞાન, જ્ઞેય આ બધું જે છે એ ભ્રાંતિઓ જે ઊભી થઈ છે કે હું કરતા છું, તો ભિજ્યતે હૃદય ગ્રંથિ, એ બધી ભ્રાંતિઓ, ભ્રમણાઓ ભાગી જાય છે. તો આવી રીતે સંસારરૂપી મૂળ વૃક્ષમાંથી ઉખેડી શકાય છે. સંસારરૂપી વૃક્ષ આ મૂળમાંથી ઉખેડી શકાય છે. હવે ચિદાભાસ વગરનું જે અદ્વિતીય, એક અને સર્વ દ્રશ્ય પદાર્થથી વગરનું જે પરમ આકાશ, ચિદાકાશ એ બ્રહ્મરૂપ છે અને આકાશની જેમ જ અસંગ છે. તો આકાશ અસંગ છે, ચિદાભાસ રૂપી અંદર ચિદાભાસ રહિતનું જે આકાશ છે બ્રહ્મરૂપે એ અસંગ છે, એ વ્યાપક છે, એ પણ નિર્વિકાર છે. અને આકાશ એવું છે પણ આકાશમાં એક ગુણ વધારાનો છે, શબ્દ નામનો ગુણ, અને બ્રહ્મરૂપ આકાશમાં કોઈ ગુણ નથી.
તો એવા બ્રહ્મને જ બ્રહ્મવેતા પુરુષો આપણા બધા જીવ ચૈતન્યનું છેલ્લું ચેતન સ્વરૂપ આ રહ્યું છે એવું કહે છે. તો એવા કર્મના બીજ એ જ અજ્ઞાન છે. એ અજ્ઞાનની નાબૂદીની વાત કરી અને જ્ઞાન નિર્માણ થાય આપણામાં તો બધા કર્મોના બીજ નાશ પામે છે. સચ્ચિદાનંદ ભગવાનની